નમસ્કાર મિત્રો, આજે આપણે ભણીશું પરાગરજ. તો પરાગરજની વાત કરીએ તો પરાગરજ એ સામાન્ય રીતે ગોળાકાર હોય છે અને તેનો વ્યાસ કેટલો હોય છે? 25 થી 50 માઇક્રોમીટર. તો પરાગરજ વાત કરીએ તો પરાગરજ એ ઉત્પન્ન થાય છે પરાગાશયમાંથી. અને અહીંયા એવું કીધું છે કે પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય છે, મતલબ પરાગરજ બીજા ઘણા બધા આકારની જોવા મળે છે. તેનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટરનો હોય છે. પરાગરજની આજુબાજુ બે આવરણ હોય. પરાગરજની આજુબાજુ બે આવરણ હોય. બહારના આવરણને બાહ્ય આવરણ અને અંદરના આવરણને કહે છે અંતઃ આવરણ. તો પરાગરજની અંદર બે આવરણ હોય, એક તો બહારનું આવરણ અને બીજું હોય અંતઃ આવરણ. તો અહીંયા પરાગરજની એક આકૃતિ બતાવી છે. તો જો આ પરાગરજની આકૃતિ છે, એમાં એક અંતઃ આવરણ બનાવ્યું છે અને બીજું એક બાહ્ય આવરણ બનાવ્યું છે. આ જે સ્પોરોપોલિનિન છે ને એ બાહ્ય આવરણ છે, જ્યારે અંતઃ આવરણ છે એ અંદરની બાજુ છે. જો બહારનું જે સ્પોરોપોલિનિન આવરણ છે ને એ જો અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા પણ ખાલી જગ્યા છે, મતલબ બાહ્ય આવરણ એ સંપૂર્ણ રીતે બાહ્ય આવરણ નથી, વચ્ચે છિદ્રો જોવા મળે છે. તો બહારનું બાહ્ય આવરણ એ સ્પોરોપોલિનિનનું બનેલું હોય છે. તે સખત કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે અને જલજ એસિડ કે બેઝ તેને અવતન કરી શકતા નથી અને ઉત્સેચકો પણ તેને અસર કરતા નથી. તો બહારનું જે બાહ્ય આવરણ જે સ્પોરોપોલિનિનનું છે એની રચના કેવી છે? એ સખત કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે. જલજ એસિડ કે બેઝ એને કંઈ ના કરી શકે અને ઉત્સેચકો પણ તેને અસર કરતા નથી. એટલે કે આ પરાગરજ છે એ કાર્બનિક પ્રતિરોધકથી, જલજ એસિડ કે બેઝ અને ઉત્સેચકોથી રક્ષાયેલી છે. જે બાહ્ય આવરણમાં સ્પોરોપોલિનિનની ગેરહાજરી હોય તેને શું કહે છે? જનન છિદ્રો કહે છે અને તેમાંથી પરાગનલિકા નીકળે છે. જો મેં તમને વાત કરી હતી કે બાહ્ય આવરણમાં જે સ્પોરોપોલિનિન હોય છે એ સંપૂર્ણ રીતે બાહ્ય આવરણ હોતું નથી, વચ્ચે એમાં છિદ્રો જોવા મળે છે. અને આ જે છિદ્રો જોવા મળે એને આ લોકો શું કહે છે? જનન છિદ્રો કહે. શું કહે છે? જનન છિદ્રો. અને આ જનન છિદ્રોમાંથી શું નીકળે? પરાગનલિકા નીકળે. શું નીકળે? પરાગનલિકા નીકળે છે. આગળ જઈએ આપણે. આ જે સ્પોરોપોલિનના કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. આ જે સ્પોરોપોલિન એટલું જબરજસ્ત હોય એના કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે, અશ્મિઓ એટલે પુરાતન કાળની અંદર જે મનુષ્યના જે મૃતદેહો, પ્રાણીઓના મૃતદેહો જે દટાયેલા હતા એ લાખો વર્ષો પછી એમના એમ રહ્યા અને એ આપણને જોવા મળ્યા, એને શું કહેવાય? અશ્મિઓ કહેવાય. એવી રીતે સ્પોરોપોલિનના કારણે પરાગરજ હજારો વર્ષો સુધી સંગ્રહાયેલી હોઈ શકે, એવું કહી શકાય. પરાગરજનું અંતઃ આવરણ સેલ્યુલોઝ અને પેકેટિનનું બનેલું હોય છે, જેમાં ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર હોય. જે પરાગરજ હોય એ પરાગરજનું જે અંતઃ આવરણ છે શેનું બનેલું હોય? સેલ્યુલોઝ અને પેકેટિનનું બનેલું હોય છે અને એમાં ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે છે. આ જે પરાગરજ છે એ પરાગરજની રચના બતાવી છે. જો આ બાહ્ય સ્તર છે, આ અંતઃ સ્તર છે. આ બાહ્ય સ્તરે સ્પોરોપોલિનિનનું બનેલું છે, વચ્ચે ખાલી જગ્યા છે, એને જનન છિદ્રો કીધા. વચ્ચે ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર જોવા મળ્યું છે. આ પરાગરજની રચના છે. અને યાદ રાખજો, જે આ પરાગરજ છે એ પરાગરજની અંદર ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર તો હોય, પણ એ જે કોષ કેન્દ્ર હોય એ કોષ કેન્દ્ર જ્યારે મોટું થાય ત્યારે એમાં સમવિભાજનની ક્રિયા વડે બે કોષોનું નિર્માણ થતું હોય. એ બંને કોષોમાંથી એક કોષ છે નાલ કોષ અને બીજો છે જનન કોષ. એક તો છે નાલ કોષ અને બીજો છે જનન કોષ. નાલ કોષને તમે વાનસ્પતિક કોષ અથવા નાલ કોષ કહી શકો છો, બરોબર. હવે આ વાનસ્પતિક કોષ અને નાલ કોષ છે એનું વર્ણન આપણે આપ્યું નથી, એટલે તમારે કંઈ ધ્યાન રાખવાની જરૂર છે નહીં. આ તો મેં તમને સમજાવવા માટે જરા કીધું છે. અને જે આ પરાગરજ છે એ પરાગરજનું જનન છિદ્ર છે એમાંથી પરાગનલિકા નીકળે અને પરાગનલિકામાંથી આ બંને જન્યુઓ બહાર નીકળે. હવે તમે કહો આ પરાગરજ દ્વારા થાય શું? તો કે પરાગરજ દ્વારા બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવા શ્વાસવાહિકાઓના રોગો થાય. તો કઈ રીતે થાય? તો પરાગરજ આપણે કોઈ ખેતરમાં હોઈએ ત્યારે આ બધી પરાગરજ આપણા શ્વાસમાં, ફેફસા દ્વારા આપણા શરીરમાં જાય અને એ પરાગરજ જમા થાય એટલે બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવા રોગો થાય. ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ આવેલી હોય તેના દ્વારા આવા રોગો ફેલાયેલા છે. આપણે અમેરિકાથી બહારથી આપણે ઘઉંની જાત લાવ્યા છીએ,
એ જે વિદેશી જે ઘઉંની જાત લાવ્યા એની અંદર જે ગાજર ઘાસ એટલે ઘાસ એક પ્રકારનું છે, એનું નામ છે ગાજર ઘાસ. આ ગાજર ઘાસ છે એની પરાગરજ આ ઘઉંની સાથે આવી ગયેલી અને તેના દ્વારા આ રોગો ફેલાયેલા. પરાગરજનો ઉપયોગ રમતવીરો, દોડવીરો કે રેસ માટેના ઘોડાના પોષક દ્રવ્યો તરીકે થાય છે વિદેશમાં. આપણી ત્યાં એવો થતો નથી. વિદેશમાં તે ટેબ્લેટ અથવા સિરપ સ્વરૂપે જોવા મળે છે. પરાગરજનો ઉપયોગ રમતવીરો, દોડવીરો અને રેસ માટેના ઘોડા માટે થાય છે પોષક દ્રવ્યો તરીકે. ટેબ્લેટ અને સિરપના ફોર્મમાં પણ જોવા મળે છે. બીજું, ઘાસ પ્રકારની વનસ્પતિ જેવી કે લેગ્યુમિનોસી, સોલેનેસી અને રોઝેસી ના પરાગરજ મહિનાઓ સુધી સક્રિય રહે છે. શું રહે છે? જે ઘાસ પ્રકારની જે વનસ્પતિઓ હોય, લેગ્યુમિનોસી, સોલેનેસી અને રોઝેસી, આ જે જે નેસી કુળ આવે ને બધું ઘાસ આવે, એની પરાગરજ શું હોય? મહિનાઓ સુધી સક્રિય રહે છે. બરોબર. અને પરાગરજને વર્ષો સુધી -196° તાપમાને પ્રવાહી નાઇટ્રોજન દ્વારા સાચવી શકાય. પરાગરજને તમારે જો લાંબા સમય સુધી, લાખો વર્ષો સુધી સાચવ્યું હોય તો -196° જે પ્રવાહી નાઇટ્રોજન આવે, પાણીને ઠંડુ કરવા માટે વપરાય ને, તો આપણે બિસ્લેરીના બાટલા લાવી છીએ જ્યારે કોઈ લગ્ન પ્રસંગ હોય એ સમયે પ્રવાહી નાઇટ્રોજન દ્વારા જ એને ઠંડુ કરવામાં આવે છે, જે લોંગ ટાઈમ સુધી ઠંડુ રહી શકે. અને બીજું, ઘઉં અને ચોખાની જે પરાગરજ હોય એ 30 મિનિટ સુધી શું હોય? સક્રિય રહે છે. એ ખાલી માહિતી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું સ્ત્રીકેસર ચક્ર. આ સ્ત્રીકેસર ચક્ર એ માદા પુષ્પનું એક પ્રાજનિક અંગ છે. સ્ત્રીકેસર ચક્રની અંદર 3 ભાગ હોય. તો કે પહેલું હોય પરાગાસન. અહીંયા પરાગાશય લખ્યું છે વિદ્યાર્થીએ ભૂલથી, પણ અહીંયા હોય શું? પરાગાસન. આ છે પરાગવાહિની. અને ત્રીજું છે બીજાશય અથવા અંડાશય. તો શરૂઆત કરીએ. સ્ત્રીકેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. સ્ત્રીકેસરમાં 3 ભાગ આવેલા હોય. સ્ત્રીકેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. સ્ત્રીકેસરમાં 3 ભાગ આવેલા હોય: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. બીજાશયનું બીજું નામ છે અંડાશય. શરૂઆત કરીએ પરાગાસન. તો પરાગાસન એ પરાગરજને ગ્રહણ કરતું ખીટી જેવા આકારનું અંગ છે. શું કીધું? પરાગાસન એ પરાગરજને ગ્રહણ કરતું ખીટી જેવા આકારનું અંગ છે. તો આ પરાગાસનની આકૃતિ આપેલી છે. એમાં જો આ પરાગાસન છે ને એ પરાગરજને ગ્રહણ કરતું ખીટી જેવું અંગ. ખીટી એટલે જેમ ખીલી કોઈ ગ્રહણ થતી હોય, બરોબર, આપણા ઘરની અંદર ખીલી હોય છે એને કહેવાય ખીટી. તો જેમ ખીલી કેમ ઉપસેલો ભાગ હોય, એમ પરાગાસન ઉપસેલો ભાગ હોય. ત્યાર પછીનો જે ભાગ છે એ પરાગવાહિની. આ પરાગવાહિની તમને દેખાય છે. અને આ બીજાશય આ આકૃતિમાં તમને જોવા મળે છે. બીજાશયનો મતલબ થાય અંડાશય. ત્યારબાદ વાત કરીએ પરાગવાહિની. પરાગવાહિની એ પરાગાસન બાદ આવેલી પાતળી રચના છે. તો અહીંયા તમને આકૃતિમાં જોવા મળે એમ છે. આ પરાગાસન પછી પાતળી આવેલી જે રચના છે એ પરાગવાહિની. અને આ પરાગવાહિનીમાં કેટલીક વાર નાના નાના કંઠ પણ હોય છે, રોમમય પણ જોવા મળે છે. બરોબર, કાંટાઓ હોય અથવા નાના નાના રોમ હોય. રોમ એટલે વાળ જેવી રચના. ત્રીજું છે બીજાશય. બીજાશય અથવા અંડાશય. ત્યારબાદ સ્ત્રીકેસરના તલસ્થ ભાગે બીજાશય અથવા અંડાશય આવેલું હોય. બરોબર. સ્ત્રીકેસરના તલસ્થ, તલસ્થ, બરોબર, તલસ્થ એટલે કે નીચે, તલના ભાગે, તલ એટલે નીચેના ભાગે. બીજાશયમાં એક કોટર આવેલો હોય છે જેમાં જરાયું આવેલું હોય. તો આ જે સ્ત્રીકેસર છે, આ સ્ત્રીકેસરની જે રચના છે એના નીચેના ભાગે, બરોબર, એના તલસ્થ ભાગે શું આવેલું હોય? બીજાશય આવેલું હોય અથવા અંડાશય આવેલું હોય. અને આ જે બીજાશય કે જે અંડાશય આવેલું હોય નીચેના ભાગે, ત્યાં એક નાનું પોલાણ આવેલું હોય, કોટર આવેલું હોય, એને કહેવાય જરાયું. હવે જરાયું તો તમે કોઈ બીજ હાથમાં લ્યો તો જ ખબર પડે, બરોબર. એ તમને હું સ્કૂલમાં બતાવી દઈશ જરાયું એટલે શું. બીજું, જરાયુમાં મહાબીજાણુ ધાની આવેલી હોય, જેને શું કહે છે? અંડકો તરીકે ઓળખાય. દરેક જરાયુમાં મહાબીજાણુ ધાની આવેલી હોય, જેને શું કહે છે? અંડકો તરીકે ઓળખાય છે. બરોબર. અને અંડકો ઘઉં, ડાંગર અને કેરીમાં એક અંડકો હોય, જ્યારે પપૈયા, તરબૂચ અને ઓર્કિડમાં એક કરતા વધુ અંડકો હોય. યાદ રાખજો, અંડકો એટલે વન ટાઈપ ઓફ બીજ. તમે ઘઉંમાં એક બીજ હોય, ડાંગરમાં એક બીજ હોય, કેરીમાં એક ગોટલી હોય, મતલબ એ અંડક છે. બરોબર. અને પપૈયામાં, તરબૂચમાં અને ઓર્કિડમાં ઘણા બધા બીજ જોવા મળે, તમે જાણો છો. તો એ અંડકો એટલે બીજ. ફોલનથી